અને ભાઈ હું તો વંડી ચડવાની ટ્રાય કરું ને વાહેથી આમ જોયું ને તો ધણ આવે ટોળવું અમને. એને એમ કે તો કરાય, એને એમ કે હોસ્ટેલ માંથી છે ને છોકરાઓ ભાગે છે વંડીઓ ચડીને, તો એ આખા 40-50 જણા વાયા ટોળવા આવે અમને ગોતવા. ભાઈ પછી તો ભાઈ ઝડપથી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હર હર મહાદેવ. બધાને કેમ છો? મજામાં છો મિત્રો? તો ગાઈસ આજે સવારમાં 13 વાગી ગયા છે 11 અને હું આજના વ્લોગની શરૂઆત કરું છું મારા ઘરથી, કારણ કે આજે મારે છે ઓફ ડે, એટલા માટે થોડોક મોડો ઉઠ્યો છું. અત્યારે નેહા જો હું ઉઠ્યો ને જમવાનું બનાવવાની તૈયારી કરે છે, રીંગણા સુધારે છે, આપણે ચા બની ગઈ છે, ચા પીવા માટે બેસી ગયા છીએ. તો ગાઈસ મસ્ત નાસ્તો થઈ ગયો છે. અત્યારે થોડું કામ છે ડોક્યુમેન્ટનું, એટલે જઈએ છીએ બહાર હું અને નેહા. આ રહી અમારે નેહા. તો ફાઇનલી ગાઈસ ડોક્યુમેન્ટનું કામ હતું એ પતી ગયું છે અને હવે જઈએ છીએ સીધા ઘરે. આપણે જો અહીંયા મોટા બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતા આપણે, હું અને નેહા. નેહાના ડોક્યુમેન્ટનું કામ હતું એ કામ પતી ગયું છે. નેહા કેટલી કલાક બેઠા? 1 કલાક બેઠા, ત્યારે માંડ વારો આવ્યો ગાઈસ. ગાઈસ અત્યારે નીકળી ગયા છીએ બહાર આટો મારવા અને આપણે આવી ગયા છીએ ફ્રેન્કી ખાવા માટે. અહીંયા ભાઈ ફ્રેન્કી ફેમસ છે ગાઈસ, મને તો બહુ ભાવે. આપણે ગાઈસ મંચુરિયન નૂડલ્સ ફ્રેન્કી લીધી છે કારણ કે એનો ટેસ્ટ બહુ સારો હોય. તો ફાઇનલી ગાઈસ આવી ગઈ છે આપણી મંચુરિયન નૂડલ ફ્રેન્કી. જુઓ ગાઈસ બહુ મસ્ત છે ભાઈ, ચલો બધા ખાવા માટે. તો ગાઈસ રાહુલભાઈ પણ આવી ગયા છે. અત્યારે આપણે જવાનું છે એક જગ્યાએ, રેલવે સ્ટેશને લઈ જાઉં છું હું તમને બધાને, હું ધ્રુમિલ અને રાહુલ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે અમરેલીના રેલવે સ્ટેશનમાં. મારી સાથે રાહુલ છે, ધ્રુમિલ છે. જો ગાઈસ અમરેલીનું જૂનું સ્ટેશન છે, આ 1912ની સાલમાં બન્યું હતું. અત્યારે ગાઈસ આ રહ્યું એ બ્રોડગેજનું સ્ટેશન બને છે. અત્યારે અમરેલીમાં બ્રોડગેજનું કામકાજ ચાલુ છે ગાઈસ. ચલો તો જઈએ અંદર. જો ગાઈસ આ છે અહીંયાની ટિકિટ બારી અંદરની. અમારે અમરેલી રેલવે સ્ટેશનની ટિકિટ બારી, અહીંયાથી ટિકિટો લેવાની. તો ગાઈસ અહીંયા જો આ બધા બ્રોડગેજના પાટા નખાઈ ગયા છે ગાઈસ. આ છે બ્રોડગેજના પાટા, અહીંયા બ્રોડગેજ ટ્રેન હાલવાની છે. અને અહીંયા ભાઈ સિવિલ એન્જિનિયરિંગની વાત કરે છે, ડિપ્લોમાની, જે હું 2015માં અમે લોકો કરતા ગાઈસ. લાઇટ્સના પોલ પણ નખાઈ, તમને દેખાડો. જો આ રેડ લાઇટ રહી એ પોલ. જો ગાઈસ પાટા નખાઈ ગયા છે ગાઈસ. જો ટોટલ છે ને 3 પાટા નખાણા છે અહીંયા. જો એક આ પાટો, અહીંયા પ્લેટફોર્મ બનશે, એક આ વચ્ચેનો, એક આ પાટો ગાઈસ. અહીંયા જો સાલ પણ લખી છે, જૂનું સ્ટેશન ક્યારે બન્યું હતું એ 112. જો અને કેટલો પીસફુલ વ્યૂ છે જો. અને ગાઈસ જુઓ એક આ બાજુ પ્લેટફોર્મ છે, એક પ્લેટફોર્મ અહીંયા બને છે. પ્લેટફોર્મની ઓલી બાજુ શું છે હું તમને હમણાં દેખાડીશ. અને ગાઈસ જુઓ અહીંયા આ નવું રેલવે સ્ટેશન બને છે. જો ઘણું બધું કામકાજ થઈ ગયું છે, કલર કામ થઈ ગયું છે, પ્લેટફોર્મનું કામ જ બાકી છે. નવું સ્ટેશન જો અહીંયા અમરેલી પણ જો અમરેલી મસ્ત ગાઈસ. મજા આવશે જ્યારે પણ ટ્રેન ચાલુ થશે, બહુ મજા આવશે, કારણ કે ટ્રેનમાં સફર કરવાની બહુ મજા આવે અને મને તો બહુ ગમે ટ્રેનમાં સફર કરવું. અને અહીંયા ગાઈસ હું જે જગ્યા ઉપર અત્યારે ઊભો છું ત્યાં પહેલાં જૂનો પાટો હતો, મીટર ગેટ ટ્રેન હાલતી અહીંયા. કદાચ તમે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ને એમાં જોયું હશે કે ઓલી જંગલ સફારી વાળી, મીન્સ કે મીટર ગેટ ટ્રેન હાલતી એ અહીંયાથી જુનાગઢ ચાલતી, વેરાવળ જાતી, એક જુનાગઢ જાતી ને એક વેરાવળ જાતી, બરાબર, સત્તાધાર ને એ બાજુ બહુ મજા આવતી. જો આ જે પાટો છે ને, આ સીધો દેખાય ને પાટો, ત્યાં જ તે મીટર ગેજના 3 પાટાઓ હતા ગાઈસ. અને અહીંયા સુધી તો પ્લેટફોર્મ આવી જતું, જૂનું પ્લેટફોર્મ. બહુ ગાઈસ મજા આવી અને એ ટ્રેનમાં પણ સફર કરવાની બહુ મજા છે. એ મીટર ગેટ ટ્રેનમાં તો મને બહુ મજા આવતી ગાઈસ. જો આ હું પ્લેટફોર્મ પાસે ઊભો છું અને પ્લેટફોર્મ કેટલું ઊંચું છે જો. મને ટૂંકમાં અહીંયા આવી ગયા. લેતો ભાઈ પાછળ બેક કેમેરો કર, પાછળ જાતો કેટલું ઊંચું છે એમ પાછળ જો ગાઈસ. અહીંયા આટલું ઊંચું છે ગાઈસ. જો એકદમ ફ્લેટ ઊભો છું. જો અહીંયા સુધી, કમર સુધી, છાતી સુધી છે, એટલું પ્લેટફોર્મ ઊંચું છે ગાઈસ. જો અત્યારે હું પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભો છું. આ વચ્ચેની સાઈડ જે છે આ પ્લેટફોર્મ નંબર 2 બને છે. અહીંયા પ્લેટફોર્મ નંબર 1 રહેશે. અહીંયા 3 પાટા છે અને આ બાજુ પણ પાટા છે. આ બાજુ પર ટ્રેન હાલવાની લાગે છે. જોઈ લે કઈ ટ્રેન હાલશે ગાઈસ. જો આ સાઈડ પ્લેટફોર્મ નંબર 2 ની આ બાજુ મીટર ગેટ ટ્રેનના પાટા છે. જો આ નાના પાટા છે એ મીટર ગેટ ટ્રેનના છે. એ પાટા પણ ઘણા બધા ફિટ થઈ ગયા છે.
જો અહીંયા આગળ તો ઘણું બધું પ્લેટફોર્મ બની પણ ગયું છે. જો મિત્રો ઘણું બધું બની ગયું છે ગાઈસ. અહીંયા ચાલવાની મજા અલગ છે અને આ પ્લેટફોર્મ બની જશે પછી હા અમરેલીનું સ્ટેશન બનશે પછી શું વ્યૂ હશે. આ સાઈડ બ્રોડગેજ, આ સાઈડ મીટર ગેજના પાટા છે. જુઓ ગાઈસ પ્રોપર વ્યૂ બહુ મસ્ત ભાઈ. હું છું અત્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. આ બાજુ મીટર ગેજના પાટા છે, આ બાજુ બ્રોડગેજના પાટા છે અને ટ્રેનનું કામ બહુ જ ભાઈ બ્રોડગેજનું કામ ઝડપી ચાલી રહ્યું છે. આઈ હોપ ઝડપથી અમરેલીમાં ટ્રેન ચાલુ થઈ જાય. રાહુલ આને ઓલી વાત તો ક્યાં આપણે ખબર નાના હતા ને એકવાર આવ્યા હતા એ વાત તો ક્યાં હું કહું ધ્રુમી લેવું દો. અમે બે આવ નાના એટલે અમે કેટલું 5મું 6ઠું ભણતા હઈશું નહીં, 5મું ધોરણ 4થું 5મું ભણતા હતા અને ત્યારે આ જૂનું રેલવે સ્ટેશન ચાલુ હતું. તો અમે લોકો છે ને અહીંયા આવ્યા સ્ટેશને આટો અમારા રેલવે સ્ટેશન જો આપણે કેમ અત્યારે બેઝિકલી જોવા માટે આવ્યા છીએ એવી જ રીતે અમે આવ્યા અને અમારે જોવું હતું પાટા ઉપર રૂપિયાનો સિક્કો મૂક્યો. પછી સિક્કો મૂકીને જોવું હતું ટ્રેન પડી જાય છે કે નહીં. તો ટ્રેન આવી ને સિક્કો ને પડ્યો તો અવાજ બહુ આવ્યો. પછી અમને લાગી બીક કે ટ્રેન ઊંધી પડી જાય. પછી બે ભાગી ગયા ભાઈ. જો ગાઈસ આ મીટર ગેજના પાટા છે, અહીંયા સુધી પાટા છે. અહીંયા પછી આગળ જવાનું બંધ છે મીટર ગેજ ટ્રેનને. જો આ પાટા નાના છે. હવે બ્રોડગેજના પાટા તમને દેખાડું. જો ગાઈસ આ છે બ્રોડગેજના પાટા. મીટર ગેજના પાટા કરતાં કેટલા મોટા પાટા છે ગાઈસ. જો લગભગ ડબલ સાઇઝ થઈ જાય આની. બહુ મસ્ત ભાઈ. બ્રોડગેજ ક્યારે ચાલુ થાય હું તો ખૂબ જ એક્સાઇટેડ છું બ્રોડગેજ ટ્રેન માટે ભાઈ. જુઓ આ જુઓ અહીંયા પોલ પણ લાગી ગયો છે ગાઈસ. શું કેવું ખબર ધ્રુમિલ, અમે હાવ નાના ત્યારે તો રાહુલ લગભગ આપણે 3જું 4થું ભણતા હઈશું. અમે 3જું 4થું ભણતા હતા ત્યારે અમારે એ બિલ્ડિંગમાં રહેતા. તો વચ્ચે છે ને ક્રિકેટ અમે રમતા. વચ્ચે જગ્યા હતી ને, મેં આની પહેલાના બ્લોગમાં મેન્શન કર્યું છે કે અહીંયા અમે ક્રિકેટ રમતા. તો ત્યાં અમે ક્રિકેટ રમતા. તો દડો છે ને વંડી પાછળ એક દી વયો ગયો. તો હવે ભાઈ વંડી પાછળ અમે દડો લેવા ચડ્યા ને તો આ કંઈક કરીના કપૂર કે કેટરીના કેફનો ફોટો હતો. તો ફોટો ભાળી ગયા. આને કેટરીના કેફ બહુ ગમે તો કેટરીના કેફનો ફોટો ભાળી ગયા. હું ધ્રુમિલ તો અમે ભાઈ ફોટો લેવા માટે ઉતર્યા ને તો ફોટો લઈને વંડી ચડતા હતા. તો હું તો આવે નબળો હતો, હું નોબીતા હતો. તો હું છે ને હું ચડી હઈકો જ નહીં, ચડી જ ન હઈકો. પછી ભાઈ થોડીક વાર થઈ ને તો પાછળ વિદ્યાસભાનું મેદાન આમ વિદ્યાસભાનું મેદાન અને ભાઈ હું તો વંડી ચડવાની ટ્રાય કરું ને વાહેથી આમ જોયું ને તો ધણ આવે ટોળવું અમને. એને એમ કે તો કરાય એને એમ કે હોસ્ટેલ માંથી છે ને છોકરાઓ ભાગે છે વંડીઓ ચડીને તો એ આખા 40-50 જણા વાહે ટોળવા આવે અમને ગોતવા. ભાઈ પછી તો ભાઈ ઝડપથી આ લોકો મને ખેંચો ને પછી અમે બિલ્ડિંગમાં હંતાઈ ગયા. પછી તો ભાઈ આમ જો ભાઈ આવ્યા બધા ઘરમાં હંતાઈ ગયા. મારા ઘરમાં નાના ઘરમાં અડધા હંતાઈ ગયા. પછી ભાઈ વિદ્યાસભા વાળા આવ્યા આવીને અમને બધાને ગોતે કોલા 3 છોકરા અમારે ભાગ્યા છે એ ક્યાં છે. તો અમને પછી અમે રોવા માંડ્યા. અમને એમ કે અમને હોસ્ટેલમાં લઈ જાય. પછી બધા મોટા જણાએ કીધું કે ભાઈ હોસ્ટેલમાં નથી રહેતા એ કે આ છોકરા અહીંયા જ રહીશ ને દડો લેવા આવ્યા હતા. હજી મને એ સીન ભૂલાય ને એવો ખતરનાક સીન હતો. આમ મંડી ચડતા 40-50 જણા દોડે હો વાહે છોકરાઓ. હા સાહેબુ છોકરાઓ મોટા બધા દોડતા હતા ભાઈ. બધા ગોતવા ઘડીક અહીંયા સ્ટેશને બેઠા. અહીંયા જો આ પ્લેટફોર્મ બને છે ત્યાં અમે બેઠા હતા, જૂની વાતો કરી, બહુ મજા આવી ગઈ ગાઈસ. અને હવે જો અહીંયા પણ પોલ નખાઈ ગયો છે અને પાટા પણ સરસ મજાના થઈ ગયા છે. હવે ગાઈસ નવું બિલ્ડિંગ તમને દેખાડીશું. ગાઈસ જો અહીંયા હું અત્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી ગયો છું અને પ્લેટફોર્મ નંબર 1નું કામ પણ ચાલી રહ્યું છે ગાઈસ. બહુ સરસ મજાનું કામ આગળ વધી રહ્યું છે. આઈ હોપ જલ્દી બ્રોડગેજ ચાલુ થાય. અને હવે હમણાં હું તમને નવા સ્ટેશન દેખાડું છું. જો IPL વાળો ફોટો દેખાડતો રહું. વાહ ગાઈસ વિવો બોક્સર રાજકોટ અમે 2017ની સાલમાં IPL જોવા ગયા હતા ગાઈસ. ત્યારનો ફોટો છે. બહુ ભાઈ અમારી જૂની મેમરીઝ છે હો ગાઈસ. જુઓ આ નવું સ્ટેશન છે, નું કામકાજ ચાલી રહ્યું છે. નવું પણ ઘણું બધું સ્ટેશન બની ગયું છે ગાઈસ. જો સરસ મજાનું સ્ટેશન છે. તો ગાઈસ અત્યારે આવી ગયો છું નવા રેલવે સ્ટેશનમાં અને જો
આ ટિકિટ બારી બનશે. અહીંયાથી ટિકિટ લેવાને અહીંયાથી સ્ટેર્સ હશે, દાદરે ચડી અને સીધી ટિકિટ લઈ અને પ્લેટફોર્મ ઉપર જવાનું ગાઈસ. તો આવું છે સરસ મજાનું અમારું રેલવે સ્ટેશન. તો ગાઈસ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ લીધી છે. હવે જઈએ છીએ રાહુલભાઈને મૂકીને સીધા ઘરે. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને બહુ લાગી ગઈ છે ભૂખ, એટલે સીધા આપણે બેસી જાય છે જમવા. ગાઈસ અત્યારે અમારે લાઇટ વહી ગઈ છે. એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવશે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.